જો તારી ઉંમર 21મી 30ની છે તો પ્રેમ લફરામની વાત છોડ, પહેલા તું તારા સપનાને જીવવા શીખ. પૈસા કમાવા પર ફોકસ કર. જીવનમાં એક બાજુ તારા સપનાને પકડી રાખ અને બીજી બાજુ દુનિયાને બતાવી દે કે તું કોણ છે. તમારા મિત્રો પાર્ટીમાં જઈને ટાઈમ બગાડી રહ્યા હશે, પરંતુ સાચી વાત એ છે કે સફળતા પાર્ટી કરવાથી નહીં, પાર્ટી બનવાથી મળે. તમારા મિત્રો હમણાં મોજ મસ્તી કરી રહ્યા છે, પણ જો તું હમણાં મહેનત નહીં કરે તો 30 વર્ષ પછી તું જ રડતો રહેશે. તમારા માટે બે રસ્તા છે. 1. હમણાં કઠોર મહેનત કર, સોડત તારા સપનાઓ સાકાર થાય. 2. હાલ એન્જોય કર, પણ 35ની ઉંમરે એ બધું ખતમ થશે. આજથી નક્કી કરી દેજે કે તું કઈ જિંદગી જીવવા માંગે છે. ટૂંક સમય માટેનો આરામ કે લાઈફ ટાઈમના સપનાઓ. જો તને કરોડપતિ બનવું હોય તો આ 3 સિદ્ધાંતોને જીવનમાં અપનાવી લે. 1. વિઝન, તારા જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય રાખ જેને તું તોડી ન શકે. 2. એક્શન, રોજ તારા લક્ષ્ય માટે કંઈક નવું શીખ અને કર. 3. સેબ્ર, સફળતા એક જરાકમાં નથી મળતી, ધીરજ રાખ અને આગળ વધ. તમારા ભવિષ્યનો નિર્ણય તારા હાથમાં છે. હવે એ તું નક્કી કર. તમારા સપનાની કિંમત તારી મહેનતથી નક્કી થાય છે. તું હમણાં જે પણ નક્કી કરશ એ તારા ભવિષ્યનું નસીબ બનશે. હમણાં મોજ મસ્તી કરવી છે કે 30 વર્ષની ઉંમરે એવી લાઈફ જીવવી છે જેની દુનિયા તારી ઈર્ષ્યા કરે. સફળતા શાંતિથી કમાઈ શકાય, પરંતુ મજા મસ્તીથી નહીં. આ દુનિયા જેણે મહેનત કરી છે તેને યાદ રાખે છે. તું આજે ભટકતો રહીશ તો દુનિયા તને ભૂલી જશે. આ જગતમાં જિંદગી એવી જીવવી કે જ્યારે તું એ શહેરમાં આવે ત્યારે લોકો કહે આ માણસ કોઈ ખાસ છે. મોટા સપનાઓ જોવા સહેલા છે, પણ તેને હકીકત બનાવવું મુશ્કેલ છે. તું આજથી એક વચન આપ કે તું ક્યારે હાર નહીં માને. જો તારે લાઈફમાં ટોપ પર જવું છે તો આ 3 બાબતો આજથી અપનાવી લે. 1. સમયની કદર, જેનું જીવન સમય મુજબ ચાલે છે તેને દુનિયા હાથ પર ઉપાડે છે. 2. લગન, દુનિયામાં કોઈક જ દિવસે મોટું બને છે, પણ સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ હોય છે. 3. સતત મહેનત, તું રાત્રે વહેલા સૂઈ જતો હોય તો તારી જિંદગી હંમેશા સામાન્ય જ રહેશે. હવે તું નક્કી કર, તું એ લોકોમાંનો એક બનવા માંગે છે જે જીવનભર પોતાના ભૂતકાળ વિશે રડતા રહે, અથવા તું એ બનીશ જેનું નામ ઇતિહાસમાં લખાશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.